આજે આપણે ગુજરાતના સૌથી પવિત્ર અને શક્તિશાળી ધામોમાંના એક પાવાગઢ મહાકાળી મંદિરના દિવ્ય દર્શનની વાત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, પાવાગઢ માત્ર એક પર્વત નથી, પરંતુ કરોડો ભક્તોની આસ્થા અને વિશ્વાસનું જીવંત પ્રતીક છે। દરરોજ હજારો ભક્તો અહીં માતાજીના દર્શન કરવા આવે છે। કોઈ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે, તો કોઈ માતાજીનો આભાર માનવા આવે છે। સવારના પ્રથમ કિરણો સાથે જ પાવાગઢની તળેટીમાં ભક્તોની ભીડ જામવા લાગે છે। જય મહાકાળી માના જયઘોષથી આખો વિસ્તાર ગુંજી ઉઠે છે। ભક્તોના ચહેરા પર માતાજીના દર્શનની આતુરતા સ્પષ્ટ દેખાય છે। જેમ જેમ ભક્તો પર્વત તરફ આગળ વધે છે, તેમ તેમ તેમના મનમાં ભક્તિનો ભાવ વધતો જાય છે। કેટલાક ભક્તો પગપાળા ચઢાણ કરે છે, તો કેટલાક રોપવેનો ઉપયોગ કરે છે, પરંતુ દરેકના હૃદયમાં એક જ ઈચ્છા હોય છે, માતાજીના દર્શન। પાવાગઢનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે। માન્યતા અનુસાર આ સ્થાન શક્તિપીઠોમાંનું એક છે। ભક્તો માને છે કે અહીં માતાજીની અપરંપાર કૃપા વરસે છે। જ્યારે ભક્તો મંદિરના મુખ્ય દ્વાર સુધી પહોંચે છે, ત્યારે ઘંટોના નાદ અને ભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની જાય છે। મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા જ મનમાં અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે। મહાકાળી માતાજીનું સ્વરૂપ શક્તિ, સાહસ અને રક્ષણનું પ્રતીક છે। માતાજી પોતાના ભક્તોની દરેક મુશ્કેલીમાં સાથ આપે છે, એવી ભક્તોની અડગ શ્રદ્ધા છે। ઘણા ભક્તો પોતાના જીવનના અનુભવો શેર કરે છે। તેઓ કહે છે કે જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવી, ત્યારે માતાજીના આશીર્વાદથી રસ્તો મળી ગયો। આ જ વિશ્વાસ લાખો લોકોને દર વર્ષે પાવાગઢ ખેંચી લાવે છે। નવરાત્રિના દિવસોમાં અહીંનો માહોલ તો અદ્ભુત બની જાય છે। સમગ્ર પાવાગઢ ભક્તિમય બની જાય છે। દૂર દૂરથી લોકો માતાજીના દર્શન માટે આવે છે। મિત્રો, પાવાગઢની આસપાસનું કુદરતી સૌંદર્ય પણ મનને મોહી લે તેવું છે। ઊંચા પર્વતો, હરિયાળી અને ઠંડી હવા ભક્તિના અનુભવને વધુ યાદગાર બનાવે છે। જ્યારે માતાજીની આરતી શરૂ થાય છે, ત્યારે દરેક ભક્ત ભાવવિભોર થઈ જાય છે। ઘંટનાદ, શંખનાદ અને જયકારાઓ વચ્ચે જાણે સમગ્ર વાતાવરણમાં દિવ્ય શક્તિનો અનુભવ થવા લાગે છે। ભક્તો પોતાના પરિવારના સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે। માતાજીના ચરણોમાં નમન કરીને તેઓ આશીર્વાદ મેળવે છે।
આજે પણ હજારો લોકો માને છે કે મહાકાળી માતાજી તેમના જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવે છે. માતાજીની કૃપાથી અશક્ય લાગતા કાર્યો પણ શક્ય બને છે એવી ભક્તોની શ્રદ્ધા છે. મિત્રો, ભક્તિ માત્ર દર્શન કરવાથી જ નથી થતી, પરંતુ સારા કર્મો, સત્ય અને માનવ સેવામાં પણ રહેલી છે. મહાકાળી માતાજી આપણને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. જો તમે ક્યારે પાવાગઢ ગયા હોવ તો તમને પણ ત્યાંની દિવ્યતા અને શાંતિનો અનુભવ થયો જ હશે. અને જો હજુ સુધી ન ગયા હોવ તો એક વખત જરૂર દર્શન કરવા જજો. આ પવિત્ર ધામમાં આવીને મનની ચિંતા દૂર થઈ જાય છે અને નવી ઉર્જાનો અનુભવ થાય છે. કદાચ એ જ માતાજીની કૃપા છે. સવારના 4 વાગ્યાનો સમય હતો. આકાશમાં હજુ અંધારું હતું. ઠંડી હવા ધીમે ધીમે વહેતી હતી. પાવાગઢની તળેટીમાં ભક્તોની ભીડ એકઠી થવા લાગી હતી. કોઈ પરિવાર સાથે આવ્યો હતો, કોઈ મિત્રો સાથે અને કોઈ એકલો જ માતાજીના દર્શનની આશા લઈને આવ્યો હતો. દરેકના હોઠ પર એક જ નામ હતું, જય મહાકાળી માં. જેમ જેમ સૂર્યોદય થવા લાગ્યો તેમ પાવાગઢના પર્વતો પર સોનેરી કિરણો પડવા લાગ્યા. એ દૃશ્ય એટલું સુંદર હતું કે જાણે કુદરત પણ માતાજીના સ્વાગત માટે તૈયાર થઈ રહી હોય. એક વૃદ્ધ ભક્ત પોતાના પૌત્રનો હાથ પકડીને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. તેમના ચહેરા પર થાક હતો, પરંતુ માતાજીના દર્શનની ખુશી વધુ હતી. તેમણે પોતાના પૌત્રને કહ્યું, બેટા, આ માત્ર મંદિર નથી, આ શક્તિનું ધામ છે. રાતના લગભગ 3 વાગ્યા હતા. પાવાગઢના પર્વત પર શાંતિ છવાયેલી હતી. ઠંડી હવા ધીમે ધીમે વહેતી હતી. પરંતુ તળેટીમાં એક યુવાન ઊભો હતો. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. છેલ્લા ઘણા મહિનાથી તેનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ ગયું હતું. જે કામ હાથમાં લેતો તેમાં નિષ્ફળતા મળતી હતી. પરિવારની જવાબદારીઓ વધી રહી હતી અને મનમાં નિરાશા ઘર કરી ગઈ હતી. તે દિવસે તેણે એક નિર્ણય લીધો. કોઈને કંઈ કહ્યા વગર તે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન માટે નીકળી પડ્યો. જેમ જેમ તે પગથિયા ચડતો ગયો તેમ તેમ સૂર્યોદય થવા લાગ્યો. આકાશમાં લાલ રંગ ફેલાઈ રહ્યો હતો. દૂરથી ઘંટોના અવાજ સંભળાવા લાગ્યા. દરેક પગલે તે માત્ર એક જ વાત વિચારી રહ્યો હતો, માં, હવે બધું તમારા હાથમાં છે. રસ્તામાં તેને એક વૃદ્ધ ભક્ત મળ્યા. વૃદ્ધના ચહેરા પર અનોખી શાંતિ હતી. તેમણે યુવાનને પૂછ્યું, બેટા, પહેલી વાર આવ્યા છો? યુવાને માથું હલાવ્યું. વૃદ્ધ હસ્યા અને બોલ. પગથિયા ચડતા ચડતા અચાનક તેની નજર નીચે ગઈ.
આખું શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું. સૂર્યના પહેલા કિરણો પર્વતો પર પડી રહ્યા હતા, પરંતુ તેના મનમાં હજુ અંધકાર હતો. તેને યાદ આવ્યું કે થોડા મહિના પહેલા બધું કેટલું સારું હતું. પરિવાર ખુશ હતો, કામ સારું ચાલતું હતું અને ભવિષ્ય માટે મોટા સપના હતા. પરંતુ સમય બદલાયો. એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગી. કેટલાક લોકો સાથ છોડી ગયા, કેટલાકે વિશ્વાસ તોડી નાખ્યો, અને ધીમે ધીમે તેને લાગવા લાગ્યું કે જાણે દુનિયામાં તે એકલો પડી ગયો છે. એ જ સમયે પાવાગઢ જવાનો વિચાર તેના મનમાં આવ્યો. આજે તે અહીં હતો, દરેક પગથિયા સાથે જાણે પોતાના દુઃખોને પાછળ છોડતો જઈ રહ્યો હતો. આસપાસના ભક્તોના ચહેરા જોતા તેને સમજાયું કે અહીં દરેક વ્યક્તિ પોતાની કોઈને કોઈ પીડા લઈને આવ્યો છે. કોઈ સંતાન માટે પ્રાર્થના કરવા આવ્યો હતો, કોઈ પરિવારની ખુશી માટે, તો કોઈ માત્ર માતાજીના દર્શન માટે. એક નાનકડી બાળકી હાથમાં નાળિયેર લઈને માતાજીનું નામ લેતી આગળ વધી રહી હતી. તેના ચહેરા પરની નિર્દોષ ભક્તિ જોઈને યુવાનના ચહેરા પર પહેલીવાર સ્મિત આવ્યું. પવનનો એક ઠંડો ઝોકો આવ્યો. દૂરથી ઘંટોના અવાજ સંભળાવા લાગ્યા. મંદિર હવે બહુ દૂર નહોતું. દરેક પગલે ભક્તોની સંખ્યા વધતી જતી હતી. જય મહાકાળી માના જયઘોષથી આખો પર્વત ગુંજી રહ્યો હતો. જેમ જેમ તે મંદિરની નજીક પહોંચ્યો તેમ તેમ તેના હૃદયની ધડકન તેજ થવા લાગી. વર્ષો પછી આજે તે દિલથી પ્રાર્થના કરવા આવ્યો હતો. કોઈ માંગવા માટે નહીં, કોઈ ફરિયાદ કરવા માટે નહીં, પરંતુ માત્ર માતાજી સામે પોતાના મનની વાત કહેવા માટે. મંદિરના દ્વાર સામે પહોંચીને તે થોડી ક્ષણ માટે ઊભો રહી ગયો. સામે હજારો ભક્તોની ભીડ હતી. કોઈ આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહ્યું હતું, કોઈ હાથ જોડીને ઊભું હતું, કોઈ ભાવુક થઈને રડી રહ્યું હતું. અને એ બધાની વચ્ચે તે પણ એક સામાન્ય ભક્ત હતો. જ્યારે તેની દર્શનની વારી આવી ત્યારે તેણે માતાજીના ચરણોમાં માથું ઝુકાવ્યું. એક ક્ષણ શબ્દોમાં વર્ણવી શકાય તેવી નહોતી. આંખો આપોઆપ ભીની થઈ ગઈ. મનમાં વર્ષોથી ભરાયેલું દુઃખ જાણે ઓગળવા લાગ્યું. તે કંઈ બોલ્યો નહીં, તે કંઈ માંગ્યો નહીં, માત્ર માતાજીને જોતો રહ્યો. અને એ જ ક્ષણે તેને અંદરથી એક અજાણી શાંતિનો અનુભવ થયો. જાણે કોઈ કહી રહ્યું હોય, ડરશો નહીં, હું તમારી સાથે છું. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી પણ તે લાંબા સમય સુધી એક જગ્યાએ પગથિયા ચડતા ચડતા અચાનક તેની નજર નીચે ગઈ. આખું શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું. સૂર્યના પહેલા કિરણો પર્વતો પર પડી રહ્યા હતા, પરંતુ તેના મનમાં હજુ અંધકાર હતો. તેને યાદ આવ્યું કે થોડા મહિના પહેલા બધું કેટલું સારું હતું. પરિવાર ખુશ હતો, કામ સારું ચાલતું હતું અને ભવિષ્ય માટે મોટા સપના હતા. પરંતુ સમય બદલાયો. એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગી. કેટલાક લોકો સાથ છોડી ગયા, કેટલાકે વિશ્વાસ તોડી નાખ્યો, અને ધીમે ધીમે તેને લાગવા લાગ્યું કે જાણે દુનિયામાં તે એકલો પડી ગયો છે. એ જ સમયે પાવાગઢ જવાનો વિચાર તેના મનમાં આવ્યો. આજે તે અહીં હતો, દરેક પગથિયા સાથે જાણે પોતાના દુઃખોને પાછળ છોડતો જઈ રહ્યો હતો. આસપાસના ભક્તોના ચહેરા જોતા તેને સમજાયું કે અહીં દરેક વ્યક્તિ પોતાની કોઈને કોઈ પીડા લઈને આવ્યો છે. કોઈ સંતાન માટે પ્રાર્થના કરવા આવ્યો હતો, કોઈ પરિવારની ખુશી માટે, તો કોઈ માત્ર માતાજીના દર્શન માટે.
એક નાનકડી બાળકી હાથમાં નાળિયેર લઈને માતાજીનું નામ લેતી આગળ વધી રહી હતી. તેના ચહેરા પરની નિર્દોષ ભક્તિ જોઈને યુવાનના ચહેરા પર પહેલીવાર સ્મિત આવ્યું. પવનનો એક ઠંડો ઝોકો આવ્યો. દૂરથી ઘંટોના અવાજ સંભળાવા લાગ્યા. મંદિર હવે બહુ દૂર નહોતું. દરેક પગલે ભક્તોની સંખ્યા વધતી જતી હતી. જય મહાકાળી માના જયઘોષથી આખો પર્વત ગુંજી રહ્યો હતો. જેમ જેમ તે મંદિરની નજીક પહોંચ્યો તેમ તેમ તેના હૃદયની ધડકન તેજ થવા લાગી. વર્ષો પછી આજે તે દિલથી પ્રાર્થના કરવા આવ્યો હતો. કોઈ માંગવા માટે નહીં, કોઈ ફરિયાદ કરવા માટે નહીં, પરંતુ માત્ર માતાજી સામે પોતાના મનની વાત કહેવા માટે. મંદિરના દ્વાર સામે પહોંચીને તે થોડી ક્ષણ માટે ઊભો રહી ગયો. સામે હજારો ભક્તોની ભીડ હતી. કોઈ આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહ્યું હતું. કોઈ હાથ જોડીને ઊભું હતું. કોઈ ભાવુક થઈને રડી રહ્યું હતું. અને એ બધાની વચ્ચે તે પણ એક સામાન્ય ભક્ત હતો. જ્યારે તેની દર્શનની વારી આવી ત્યારે તેણે માતાજીના ચરણોમાં માથું ઝુકાવ્યું. એ ક્ષણ શબ્દોમાં વર્ણવી શકાય તેવી નહોતી. આંખો આપોઆપ ભીની થઈ ગઈ. મનમાં વર્ષોથી ભરાયેલું દુઃખ જાણે ઓગળવા લાગ્યું. તે કંઈ બોલ્યો નહીં, તે કંઈ માંગ્યો નહીં, માત્ર માતાજીને જોતો રહ્યો. અને એ જ ક્ષણે તેને અંદરથી એક અજાણી શાંતિનો અનુભવ થયો. જાણે કોઈ કહી રહ્યું હોય, ડરશો નહીં, હું તમારી સાથે છું. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી પણ તે લાંબા સમય સુધી એક જગ્યાએ